દુધાળા પશુઓના વ્યવસાયમાં ગાય ભેંસ મોખરે હોય છે, પરંતુ આમાં ગર્દભ બાકાત હોય છે. ગુજરાતમાં કોઈ ગર્દભના દૂધનો વ્યવસાય કરતું જ નથી, પરંતુ શું તમને ખબર છે કે આ ગર્દભના દૂધની કિંમત પ્રતિ લીટર કેટલી હોય છે? આ વ્યવસાય કરી તમે વર્ષે લાખોની કમાણી પણ કરી શકો છો. વાત છે પાટણના મણુદ ગામના અને સરકારી નોકરી સાથે સંકળાયેલા એવા સોલંકી અરવિંદભાઈ અને તેમના દીકરા ધીરેનની, કે જેઓએ ડોંકી ફાર્મ બનાવ્યું છે અને તેઓ દૂધનો વ્યવસાય કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. આ દૂધની માંગ વિદેશોમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ જ છે. 1 લીટર દૂધની કિંમત ભારતીય બજારમાં 5 થી 7 હજાર રૂપિયા છે, જ્યારે દૂધના પાવડરની કિંમત ભારતીય બજારમાં 70,000 થી 1 લાખ સુધીની છે. મણુદ ગામની અંદર ડોંકી ફાર્મ મેં પોતે જ ચાલુ કર્યું કે એના માટે એવું કે મારે ગવર્મેન્ટ જોબ છે. તો ગવર્મેન્ટ જોબમાં મારે 7 બહેનો, તો 7 બહેનો એ શક્ય નહીં કે હું એમના વ્યવહાર સાચવી શકું. 7 બહેનો પ્લસ છોકરો છોકરી, તો એમના હું ખ્વાહિશ તો પૂરી કરી શકવાનું નહીં કે બહુ હું હપ્તા ભરી શકું, એનાથી વધારે મારે કંઈ થવાનું નહીં. એના માટે મેં બિઝનેસ જોયો, 1-2 વિડીયો જોયા, મને ઇન્ટરેસ્ટ લાગ્યો એટલે મેં આની પર બધું સર્ચ માર્યું કે હું કઈ જગ્યાએ વેચીશ, ક્યાંથી લાવીશ, કોને આપીશ. તો મને 2-3 એવા બાયર મળ્યા કે ભાઈ અમે તમારું દૂધ લેવા તૈયાર છીએ. તો મેં સૌથી પહેલાં એક કર્ણાટકમાં અશ્રી ફાર્મમાં મેં 2,500 ચાલુ કર્યું. અત્યારે હું 5.5, છેલ્લામાં છેલ્લું 5.5 દૂધ લીટર આપું. હું ઓછામાં ઓછા મહિનાના 10-15 લાખ રૂપિયા ઓછામાં ઓછા કમાવાની યોગ્યતા ગધેડાઓમાંથી મેં નવો બિઝનેસ ચાલુ કર્યું છે, જેનાથી અમે અલગ અલગ જાતની ગધેડીઓ એનું દૂધ વેચી આટલા પૈસા કમાવીએ છીએ. કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં સૌથી વધારે યુઝ થાય છે, કેમ કે આ ઇમ્યુનિટી બુસ્ટર છે અને સૌથી સારો સૌંદર્યમાં ઉપયોગ વધારે થાય છે, એટલા માટે આ કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં વધારે